ગુજરાતમાં ભાજપનો પટ્ટો પહેરીને બળાત્કાર કરે તો સુરેન્દ્રનગરમાં એની ઉપર એફઆઈઆર નહીં થાય. ગુજરાતમાં ભાજપનો હોદ્દેદાર બની અને ખનીજ ચોરી કરશે તો એફઆઈઆર નહીં થાય. ભાજપનો કાર્યકર્તા બનીને ડ્રગ્સ વેચે તો એફઆઈઆર નહીં થાય. ભાજપ પાર્ટીમાં જોડાઈને સરકારી કામોમાંથી કટકી કરશે ટેન્ડર અને કોન્ટ્રાક્ટમાંથી તો એફઆઈઆર નહીં થાય. પણ ભાજપમાં નહીં હોય અને જનતા માટે લડશે, રોડ રસ્તા વીજળી પાણી ગટરની સમસ્યા માટે લડતા હશે તો સિંઘમો આવીને પકડી જશે. એટલે કે ગુજરાતમાં બે કાયદા છે, એક ભાજપના લોકો માટેનો અને એક આમ જનતા માટે. આમ જનતાના કાયદામાં દબાવી દેવાનો કાયદો છે અને ભાજપના કાયદામાં છૂટ આપવાનો કાયદો છે. ગુજરાતની જનતાને અમારું આહવાન છે કે આ તાનાશાહીને ઓળખે, પોતાનો આત્મા જગાડે, પોતાના મનને ઢંઢોળે અને આત્મા જગાડીને ગુજરાતમાં બદલાવ લાવવા માટે સૌ પોતાનું યોગદાન આપે. ખાસ કરીને પોલીસ આપવાળાને દબાવવાની વાત કરે શું કહેશો? જે કીધું મેં